હોશિયાર છોકરો હોય, આ બધા ભાઈ બહેન હોશિયાર છો ને, કરાતા પાસેથી દૂધ કેટલું ખરીદ્યું કે કેટલા લીટર ખરીદ્યું? સવારના ટાઈમે કેટલા લીટર ખરીદાય? 3800 આજુબાજુ. કેટલું વધે દૂધ? 20 લીટર. વધ કેટલી ઉતરે? સવારનું અને હોજનું ગ્રાહકો પાસેથી દૂધ ખરીદ્યું અને સભામાં મોકલ્યું, વધ કેટલી ઉતરવી જોઈએ બાબુ? 10-15 લીટર. ગેજના માપથી કે આપણા કોમ્પ્યુટરના માપથી? ગેજના માપથી 15 લીટરની દૂધ વધે. એક મહિનાનું કેટલું વધે? ચાલો બોલો. 450. પછી રીમાં પાકતા દૂધ ઘટ્યું. કયા બેઝ ઉપર ઘટ્યું? 15 લીટર વધતું હતું રોજનું, તો કઈ રીતે ઘટ્યું? દૂધ કયો ગયું? એક વાત. ચલો બીજો મુદ્દો. પછી સવારે ભરીઓને હોદે ભરીઓની સંઘમાં મોકલ્યું. કરાકરી 1.5 લાખ રૂપિયા ચૂકવવાના થયા છે. સંઘે આપણે પૂરા 2 લાખ રૂપિયા આપ્યા છે. 25,000 રૂપિયા નફો થયો કે ના થયો? એમાંથી સ્ટેશનરી ખર્ચો, કર્મચારીનો પગાર, બીજું ત્રીજું ઘાટતા 20,000 રૂપિયા વધે ના વધે? વધે. આ મારી મૂછ પડી લોકો તો ગોમને 20,000 રૂપિયા ઘરના ના આપું તો રાઈટ વાત છે, સાચી વાત છે. 20,000 રૂપિયા ઘરના પ્રતિનિધિ દાડવાના અને ના આલું તો મારો બાપ બીજો. સમજ્યા ને? તમે સાચી વાત કરાવો. સમજ્યા વગરના લોસા મારવાની કોઈ દાડો. પેલું જાણવું, પછી વભરી લ્યો. દોડનો સ્ટોક કેટલો? 340 બોરીની ગાડી આવી. ઉપરના પેલા પત્તામાં 340 બોરીની ગાડી આવી. વેચાણ કર્યું, પબ્લિક એ બે એમ લઈ ગઈ. છેલ્લે 340 બોરી મળી રહી નહીં મળી રહી? મળી રહી બોરીઓ. આ તળાવ સુધી મળી નથી મળી. ચા કેટલો આવ્યો ત્યાંથી? અબળો અબળો મારી વાત. ડેરીથી ચા કેટલો આવ્યો? તારી જોડે સ્ટોક ખરો? ચા છેલ્લે વેચાણ થતા મળી રહેશે? નથી મળતો. દોણ નથી મળતું. ઘીનું પાઉચ નથી મળતું. કોઈ વસ્તુ મળતી નથી. આપણી ડેરી ₹95 લાખના માઇનસમાં બનાસડેરીમાં પટ્ટી ચાલે. હેડો મારા ખર્ચે બધા બનાસડેરીમાં 95 લાખ રૂપિયાની વાહણાની ડેરી માઇનસ ચાલી ગઈ. ગ્રાહક જાગૃત નહીં થો. કમિટીનું વાપરું કોઈ દાવા નથી. તમારા જ ભૂક્કા નીકળવાના છે. સ્પષ્ટ વાપરી લીધું. કોણ ખોલી બધા દૂધ ભરાવા આવો છો? દૂધ ભરાવો નહીં. ફેટ ના આવ્યું, બીજી વખત ટેસ્ટ કરાવો. ફેટ ના આવ્યું, કોઈ માથાપુર કર્મચારી જોડે કર્યા વગર તમે 3 ડેરી ફરો. તમારો ફેટ જો મશીન આપણું નેચું હોય, તમારો બીજી ડેરી પર ફેટ ઊંચો આવતો હોય, તમે સાબિત લઈને બતાવો તો તમારો સુધારો થાય. બાકી સીધે સીધા આ વાહના ગામમાં રાઈટ ગ્રાહક નથી એવી ખાતરી હું આપું છું. ઘરે દૂધ બનાવી લઈને આવે છે, બનાવટી દૂધ લઈને આવે છે. બીજી વાત, એક કર્મચારીઓ દૂધની બેડી લઈને આવે છે. 3 બેડી લઈને આવ્યા. એક બેડીમાં ભેંસનું છે, 3 બેડીમાં ગાયનું છે. ભેંસના દૂધના ફેટ પડાવે છે અને દૂધ બધું બેહમાં જાય છે. નુકસાન કોને? ડેરીને, મંડળીને અને ગોમને. આ ખરું ખોટું? જો દૂધ ભરાવા ગ્રાહક આપતું હોય, તમે રેડવા આવશો તો ન્યાય નહીં મળે કદી. ભરાવા આવશો, લાઈનમાં ઉભા રહેશો, વ્યવસ્થિત દૂધ ભરી તમને અસંતોષ થાય, 2 વખત ફેટ પડાવો, 3 વખત પડાવો, તમારું એવરેજ ફેટ ઘટાડો. તમારું દૂધ હલકું છે એ સાબિત થાય. પારો રોકવામાં આવશે, એસએનએફ કાઢવામાં આવશે તો તમારું સાબિત થાય. તમારે પાછું લઈ સ્વેચ્છિત જવું પડશે. જો બીજા ગ્રામને નુકસાન ના પહોંચાડવું હોય, દૂધ મારું ખરાબ છે તો મારે મંત્રી લાખ વળગ કરીને દૂધ ભરાવરાય નહીં. જો મારું દૂધ લાખ વળગ કરીને ડેરી જાય તો આખા ગામને નુકસાન કરે. આપણા ગામમાં એવા પણ ગ્રાહક છે બનાવટી દૂધ લઈને આવે છે. એ વાત મારે 10 લાખ રૂપિયા ધર્માતું વાહના ગામમાં નોખી ગયું. તો વાહનાની ડેરી બનાવે તમારે કેવું જોઈએ? આપણે મારી વાત હવે આ ભી કીધું ને એટલું તમે શોભાના કોરિયા તરીકે તમે લીધા છો. કોઈ ડાવડ રાખેલો ખરો? ના. અને મને જવાબ આપો, હું ડાવડ છું? ના. શોભાનો કોઠિયો થવા શા માટે આવે છે? મારી વાત. આ બે ના હોય ડેરીના પગથિયા કેમ આવે છે? ડેરીને આ પાયો રચણો, આ પગથી મોડી માથાની સોટી ઉઠીનો હિસાબ ના આલું તો ગોખણ ચડી દઉં. કોણ વચ્ચે અને ના આલું ને તો 11 લાખ રૂપિયા સંધાનમાં આપી ગયું. ચાલો કબૂલ છો? તારે 11 લાખ રૂપિયા આપી ગયું. આ ડેરીનું પગની પોણીની સોટી ઉઠી હિસાબ મારી પાસે છે.
અને ચોપડે નહીં મૌખિક, પણ હું કોઈ ડાબળ નથી. બધી જ કોમના સભ્ય રાખેલા છે. બધી જ કોમના સભ્યની ખબર હોવી જોઈએ. ખબર ના પડતી હોય ને તો ડેરીમાં રહેવાય નહીં. કેટલી વખત એવું બનેલું, આ ડેરીની મળતી મીટિંગ હોય, મંત્રી બેઠો હોય 2 કલાક, હું આવું, સાંભળો, હું આવું, કમિટી સભ્યનો 11 વાગ્યાનો ટાઈમ હોય, સહી કરેલી હોય, 11 વાગે મીટિંગ બોલાવી હોય, 4 કમિટી સભ્યોને ફોન કરા, અમે તો હાજર નહીં ડેરીજી ભોડામ. શા માટે રહો છો? ડેરીજી ભોડામ અમે હાજર નથી. તમે શા માટે રહો છો? તમારી ડેરીનો ટાઈમ ના હોય, તમારી મીટિંગ ભરવાનો ટાઈમ ના હોય, વહીવટ લેવાનો ટાઈમ ના હોય, સમજવાનો ટાઈમ ના હોય, તમે ડેરી શા માટે રહેશો? 50 વાર એવું બનેલું કે 11 કમિટીમાંથી 4 જણી મીટિંગ ભરેલી. એક વખત આ 1, 2 ના 3 જણી મીટિંગ ભરેલી. બોલો, કોઈ ભરી શું કરો? લોકો ફોન કરા અને કહે નથી હાજર. અરે સવાલે પેદા થતો નહીં છે. અરે કીધું નહીં, વાત છોડો. તમે ડેરી વિશે શું જાણો છો? ચલો રિપોર્ટ આલો ઉપર. બરોબર છે. હા, કોમેડી મોય ખબર તો હોવી જોઈએ ને. હા, તમને તમારો ભાગીદાર એમ કે શું કરે નથી, શું સેફની જવાબદારી નથી આપવામાં આવી? આની શોભાના કોઠિયા તરીકે તમામ લખાવે છે. મોટી ક્વોલિટી, મોટી ક્વોલિટી, આની ચર્ચામાં આવતું છે. આ ધંધા કર્યા છે. તમે મારા જેટલું જ્ઞાન આ આખી કમિટી પૂછી લો, આખી કમિટી પૂછી લો. જો કોઈ ખબર પડતી હોય ને 2 લાખ રૂપિયા એની જવાબદારી આવે. બધા કમિટી સભ્ય શોભાના કોઠિયા મેળા છે.